illustration 11. Following particulars are extracted from the accounts of a chemical company limited for the chemical number 15 regarding standard and actual labor. Find out and prove labor cost variance is equal to labor rate variance plus labor yield variance. હવે જો બરાબર રીતે સમજો, અહીંયા તમને ફાઇન્ડ આઉટ અથવા તો પ્રૂવ કરવા માટેનું કીધેલું છે કે કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ રેટ વેરિયન્સ પ્લસ yield વેરિયન્સ થાય છે. બરાબર, અધરવાઇઝ આપણે અત્યાર સુધી શીખા તો છીએ કે રેટ વેરિયન્સ પ્લસ એફિશિયન્સી વેરિયન્સ, તો એના બરાબર આપણને કોસ્ટ વેરિયન્સ જોવા મળે છે. અહીંયા તમને એ રીતે પ્રૂવ કરવાનું કીધેલું છે કે લેબર રેટ વેરિયન્સ પ્લસ લેબર yield વેરિયન્સ એના બરાબર તમને લેબર કોસ્ટ વેરિયન્સ જોવા મળશે. એટલે આ ત્રણ વેરિયન્સ તમારે કેલ્ક્યુલેટ કરવાના છે અને સાથે સાથે તમારે આ રીકન્સાઇલ કરવાનું છે. હવે એના માટેની તમને ડિટેલ્સ આપેલી છે એક્ચ્યુઅલ અને સ્ટાન્ડર્ડ. તો સ્ટાન્ડર્ડમાં આપેલું છે સ્કિલ્ડ લેબર 2400 hours per hour ₹2, એટલે 4800 રૂપીસ એ સીધું સ્ટાન્ડર્ડ કોસ્ટ આપેલું છે. 2400 hours, તો એ તમને સ્ટાન્ડર્ડ hours આપેલા છે અને એના માટેનો સ્ટાન્ડર્ડ રેટ છે ₹2 પ્રમાણે. અનસ્કિલ્ડ લેબર 1200 hours per hour ₹1, એટલે એ આપણને આપેલું છે 1200. બરાબર, એ સ્ટાન્ડર્ડ કોસ્ટ થશે અને ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ એ છે 6000. બરાબર, ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ ₹6000. બરાબર, આ જ રીતે એક્ચ્યુઅલ ડિટેલ્સ આપેલી છે. તો એમની અંદર બી આપણને આપેલું છે 2400 hours per hours ₹2.25, 5400. Unskilled laborers 1200 hours per hours ₹1.25, એટલે 1500. અને ટોટલ એક્ચ્યુઅલ કોસ્ટ આપણને આપેલી છે 6900. સાથે સાથે તમને સ્ટાન્ડર્ડ yield અને એક્ચ્યુઅલ yield આપેલું છે. બરાબર, હવે બેઝિકલી આપણે ત્રણ વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની છે: લેબર કોસ્ટ વેરિયન્સ, લેબર રેટ વેરિયન્સ એન્ડ લેબર yield વેરિયન્સ. અહીંયા જે કોસ્ટ વેરિયન્સ તમે કેલ્ક્યુલેટ કરો છો, તો કોસ્ટ વેરિયન્સ છે એ એક્ચ્યુઅલ પ્રોડક્શનને ધ્યાનમાં રાખી અને કોસ્ટ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવાની હશે. એટલે મટીરિયલ્સની અંદર બી તમે આ રીતે એકાદા બે સમ કેલ્ક્યુલેટ કરેલા હતા, તો લગભગ તમને ખ્યાલ જ હશે. For direct labor variances, it is instructed that find and prove labor cost variance is equal to rate variance plus yield variance, so that we have to find out labor cost variance on the basis of actual production in the place of standard hours in formula. એટલે જનરલી આપણે અત્યાર સુધી કોસ્ટ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવા માટે ફોર્મ્યુલા શું એપ્લાય કરેલી છે? સ્ટાન્ડર્ડ કોસ્ટ માઇનસ એક્ચ્યુઅલ કોસ્ટ. હવે જો એ રીતે કદાચ આપણે કમ્પેર કરીએ તો અહીંયા સ્ટાન્ડર્ડ કોસ્ટ કેટલું છે? ₹6000 અને એક્ચ્યુઅલ કોસ્ટ તમારું કેટલું થાય છે? 6900. તો જો આ રીતે તમે કેલ્ક્યુલેશન્સ કરો, બરાબર, SH into SR minus AH into AR અથવા તો સ્ટાન્ડર્ડ કોસ્ટ માઇનસ એક્ચ્યુઅલ કોસ્ટ, તો ત્યારે તમને એક કોસ્ટ વેરિયન્સ કેટલું જોવા મળી શકશે? -900. અહીંયા કોસ્ટ વેરિયન્સ નો આન્સર તમને એના કરતા અલગ જોવા મળે છે અને એનું એકમાત્ર રીઝન એ છે કે એ કોસ્ટ વેરિયન્સ ઓન ધ બેસિસ ઓફ yield તમે કેલ્ક્યુલેટ કરો છો, એટલે કે ખરેખર ઉત્પાદનને ધ્યાનમાં રાખી અને એના આધારે કોસ્ટ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવાનું હશે. તો એના માટે આપણે સૌથી પહેલા તો જનરલી એનું ફોર્મ્યુલા જોઈએ. તો કોસ્ટ વેરિયન્સ માટેનું ફોર્મ્યુલા છે તમારી પાસે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ અથવા તો સ્ટાન્ડર્ડ રેટ પર યુનિટ ઇન્ટુ એક્ચ્યુઅલ પ્રોડક્શન. બરાબર, એટલે એનો મતલબ શું થશે કે ખરેખર ઉત્પાદન માટેની પ્રમાણિત પડતર માઇનસ ખરેખર પડતર, એટલે કે સ્ટાન્ડર્ડ રેટ પર યુનિટ ઇન્ટુ એક્ચ્યુઅલ પ્રોડક્શન માઇનસ એક્ચ્યુઅલ કોસ્ટ. તો અહીંયા એક્ચ્યુઅલ કોસ્ટ તમને આપેલી છે ₹6900.
एक्चुअल प्रोडक्शन माटेनी કોસ્ટ એ તમારે કેલ્ક્યુલેટ કરવી પડશે. એના માટે સ્ટાન્ડર્ડ રેટ પર યુનિટ ધારો એક એકમ માટેની કોસ્ટ અથવા તો રેટ કેટલો થશે તો એ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરીએ છીએ સ્ટાન્ડર્ડ કોસ્ટ અપોન સ્ટાન્ડર્ડ yield. અહીંયા સ્ટાન્ડર્ડ કોસ્ટ તમને આપેલી છે 6000 રૂપીસ અને એની સામે તમારું સ્ટાન્ડર્ડ yield તમને આપેલું છે 720 રૂપીસ એટલે 6000 upon 720 કરશો એટલે એ તમને જોવા મળશે 8.33 આ રીતે આન્સર તમને બતાતો હશે બરાબર 8.3333 આ રીતે તમને જોવા મળતું હશે ને એને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ અથવા તો પોઈન્ટમાં તમે દર્શાવશો તો બી કંઈ ખોટું નથી પણ બને ત્યાં સુધી પોઈન્ટ પછીના 4 ડિજિટ સુધી તમે લેજો કે જેથી કરીને આન્સર છે એ તમને એકદમ નજીકનો જોવા મળી શકે. જો પોઈન્ટ પછીના 2 ડિજિટ લીધેલા હશે તો આન્સરની અંદર માઇનોર ડિફરન્સ તમને જોવા મળશે. ક્લિયર એટલે એક એકમ માટેની પ્રમાણ પડતર એ આપણને જોવા મળે છે 8.33 અને એને મલ્ટીપ્લાય 720 કરશો સોરી એને મલ્ટીપ્લાય એક્ચ્યુઅલ કોસ્ટ એટલે એક ખરેખર પડતર માટેની ખરેખર ઉપજ માટેની અથવા તો ખરેખર ઉત્પાદન માટેની પ્રમાણ પડતર તમને મળી શકશે. ક્લિયર એટલે કોસ્ટ વેરિયન્સ માટે આવું જનરલી ક્યારે કરવાનું થશે એના માટે અહીંયા આપણને જે આ એક લાઈન આપેલી છે કે ફાઇન્ડ એન્ડ પ્રૂવ ધેટ લેબર કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ રેટ વેરિયન્સ પ્લસ yield વેરિયન્સ થાય છે તો ત્યારે તમારે જનરલી કોસ્ટ વેરિયન્સ એ એક્ચ્યુઅલ પ્રોડક્શનને બેઝ તરીકે રાખી અને કોસ્ટ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવાનો થશે. એટલે અહીંયા તમારે કોસ્ટ વેરિયન્સ બંને પ્રકારના લેબર માટે કેલ્ક્યુલેટ કરવાની જરૂરિયાત નહીં રહે પણ ડાયરેક્ટલી એક જ વખત તમે કેલ્ક્યુલેટ કરશો તો એ આપણે જોઈએ તો લેબર કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ ઇન્ટુ એક્ચ્યુઅલ પ્રોડક્શન. હવે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ એ આપણને જોવા મળે છે 8.13 અથવા તો એને આપણે 8.3333 તરીકે બી તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. એટલે 8.3333 into 760 માઇનસ એક્ચ્યુઅલ કોસ્ટ તમને ડાયરેક્ટલી આપી જ દીધેલી છે 6900 એટલે 6333.33 માઇનસ 6900 એટલે ત્યારે તમને લેબર કોસ્ટ વેરિયન્સ જોવા મળશે માઇનસ 566.6666 આ રીતે આવતું હશે. એટલે અહીંયા ફાઇનલી તમે પોઈન્ટ પછીના 2 ડિજિટ ધ્યાનમાં લેશો તો બી ચાલશે. એટલે કોસ્ટ વેરિયન્સ આપણને જોવા મળશે માઇનસ 566.67 અને આન્સર માઇનસ આવે છે એટલે એને આપણે એડવર્સ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરીશું. ક્લિયર. ત્યાર પછી રેટ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરીએ તો રેટ વેરિયન્સ માટે આપણી પાસે ફોર્મ્યુલા છે લેબર રેટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ એક્ચ્યુઅલ હવર્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ માઇનસ એક્ચ્યુઅલ રેટ. બરાબર અહીંયા એ બંને પ્રકારના લેબર માટે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ફોર સ્કિલ્ડ લેબર રેટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ એક્ચ્યુઅલ હવર્સ તમને આપેલા છે 2400 અવર્સ ઇન્ટુ 2 માઇનસ 2.25 એટલે એ થશે માઇનસ 0.25 ઇન્ટુ 2400 એટલે માઇનસ 600 એડવર્સ રેટ વેરિયન્સ જોવા મળશે. અને અનસ્કિલ્ડ લેબર માટે જોઈએ તો એક્ચ્યુઅલ હવર્સ આપણને આપેલા છે 1200 ઇન્ટુ 1 માઇનસ 1.25 એટલે એ બી થશે માઇનસ 0.25 ઇન્ટુ 1200 એટલે ફોર અનસ્કિલ્ડ લેબર રેટ વેરિયન્સ આપણને જોવા મળશે માઇનસ 300 એડવર્સ અને બંનેનું એડિશન કરીએ એટલે ટોટલ લેબર રેટ વેરિયન્સ એ આપણને જોવા મળશે માઇનસ 900 રૂપીસ એડવર્સ. અને છેલ્લે yield વેરિયન્સ કેલ્ક્યુલેટ કરીએ તો લેબર yield વેરિયન્સ માટે આપણી પાસે ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ ઇન્ટુ એક્ચ્યુઅલ yield માઇનસ સ્ટાન્ડર્ડ yield. તરત અહીંયા સ્ટાન્ડર્ડ રેટ પર યુનિટ એ આપણને જોવા મળશે 8.3333 ઇન્ટુ
एक्चुअल यील्ड આપેલું છે 760 માઈનસ સ્ટાન્ડર્ડ yieldyielded 720 એટલે 40 into 8.33 એટલે એ તમને જોવા મળશે લેબર yield variance 333.33 ફેવરેબલ અને છેલ્લે તમે એને રીકન્સાઇલ કરો પ્રૂવ કરો તો અહીંયા તમને પ્રૂવ કરવા માટે આપી જ દીધેલું છે કે કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ લેબર રેટ વેરિયન્સ પ્લસ લેબર yield વેરિયન્સ થાય છે એટલે રેટ વેરિયન્સ અને yield વેરિયન્સ આ બંનેનું તમે એડિશન કરશો તો એના બરાબર તમને કોસ્ટ વેરિયન્સ જોવા મળી શકશે ક્લિયર એટલે અહીંયા જો આ લાઈન આપણને ન આપેલી હોય કદાચ કે પ્રૂવ કરવા માટેનો તો આપણે જે રીતે ગણતા એ જ રીતે તમામ પ્રકારના વેરિયન્સીસ તમારે કેલ્ક્યુલેટ કરવાના થાય અહીંયા તમને એ સ્પષ્ટ કીધેલું છે કે રેટ વેરિયન્સ પ્લસ yield વેરિયન્સ એના બરાબર તમને લેબર કોસ્ટ વેરિયન્સ જોવા મળે છે તો અહીંયા yield ને બેઝ તરીકે રાખી અને કોસ્ટ વેરિયન્સ આપણે કેલ્ક્યુલેટ કરવાની છે એટલે એટલા માટે કોસ્ટ વેરિયન્સ માટેનું ફોર્મ્યુલા બી થોડા ઘણા અંશે તમને ચેન્જ થતું જોવા મળશે અધરવાઇઝ અહીંયાથી જ આપણે વેરીફાઈ કરી શકીએ કે સ્ટાન્ડર્ડ કોસ્ટ 6000 છે અને એક્ચ્યુઅલ કોસ્ટ છે 6900 રૂપીસ છે તો કોસ્ટ વેરિયન્સ -900 આવે આપણે પહેલી જે રીતે ગણીએ છીએ તો એ રીતે આપણને -900 જોવા મળે પણ જો yield ને બેઝ તરીકે રાખી અને કોસ્ટ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરીએ તો ત્યારે આપણને કોસ્ટ વેરિયન્સ -566.67 જોવા મળશે ક્લિયર સમજાય છે હા ઓકે ત્યાર પછીનું જોઈએ બરાબર એટલે ખાસ ધ્યાન રાખો છો કે જ્યારે તમને આ રીતે yield વેરિયન્સ સાથે કોસ્ટ વેરિયન્સ ને પ્રૂવ કરવાનું કીધેલું હોય તો ત્યારે કોસ્ટ વેરિયન્સ નું તમારે ત્યાં અલગ ફોર્મ્યુલા એપ્લાય કરવાની જરૂરિયાત પડશે એટલે કે એક્ચ્યુઅલ પ્રોડક્શન માટેની સ્ટાન્ડર્ડ કોસ્ટ કેટલી છે એ આપણે ગણવાનું થશે અને એક્ચ્યુઅલ પ્રોડક્શન માટેની સ્ટાન્ડર્ડ કોસ્ટ તો એ આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકશું તો એક્ચ્યુઅલ પ્રોડક્શન into standard cost per unit અને standard cost per unit એ આપણને કેવી રીતે મળશે તો standard cost per unit એના બરાબર શું થશે standard cost upon standard yield એટલે એ એક એકમ માટેની પ્રમાણ પડતર આપણને મળી શકે એટલે એક એકમ માટેની પ્રમાણ પડતર એને ગુણ્યા ખરેખર ઉત્પાદન કે જેને આપણે standard cost for actual production તરીકે આઈડેન્ટિફાઈ કરી શકે ક્લિયર એટલે જ્યારે આ રીતે આપણને પ્રૂવ કરવાનું કીધેલું હોય તો ત્યારે એ કોસ્ટ વેરિયન્સ નું સૂત્ર છે એ તમારું ચેન્જ થતું તમને જોવા મળશે ઓકે ત્યાર પછી નેક્સ્ટ જોઈએ ઇલ્યુસ્ટ્રેશન 12 બરાબર ઇલ્યુસ્ટ્રેશન 12 આપેલું છે તમને ફોલોઈંગ આર ધ particulars of production of product X for the month of March 2018 calculate variances related to labor on the basis of these બરાબર એના માટેની બાકીની ડિટેલ્સ તમને આપેલી છે સ્ટાન્ડર્ડ ઇન્ફોર્મેશન ઓફ લેબર ફોર યુનિટ બરાબર સ્ટાન્ડર્ડ ઇન્ફોર્મેશન ની અંદર આપણને આપેલું છે ડાયરેક્ટ લેબર હવર્સ 400 રૂપીસ 1 પર અવર એટલે સ્ટાન્ડર્ડ હવર્સ તમને આપેલા છે 400 અવર્સ અને 1 રૂપીસ પર અવર માટેનો રેટ આપેલો છે ડ્યુરિંગ ધ મંથ actual paid labor for actual production of 100 units are as under એટલે ખરેખર ઉત્પાદન છે એ 100 એકમોનું થયેલું છે અને 100 એકમોના ઉત્પાદન માટે actual details તમને આપેલી છે આની અંદર ડાયરેક્ટ લેબર hours 39,600 hours and paid for per hour rupees 1.10 બરાબર ખરેખર કલાકો આપેલા છે 39,600 અને એમના માટેનો એક્ચ્યુઅલ રેટ આપેલો છે તમને 1.10 બરાબર આટલી ડિટેલ્સ આપેલી છે અને આ ડિટેલ્સ ને ધ્યાનમાં રાખી અને લેબર ને રિલેટેડ વેરિયન્સીસ આપણે કેલ્ક્યુલેટ કરવાના છે એટલે બેઝિકલી ત્રણ વેરિયન્સ અહીંયા તમારે કેલ્ક્યુલેટ કરવાના હશે લેબર કોસ્ટ વેરિયન્સ
લેબર રેટ વેરિયન્સ એન્ડ લેબર એફિશિયન્સી વેરિયન્સ માં એ વેરિયન્સ આપણે ગણીએ એની પહેલા અહીંયા આપણને જે સ્ટાન્ડર્ડ ડિટેલ્સ આપેલી છે સ્ટાન્ડર્ડ ડિટેલ્સ ની અંદર જનરલી તમને જે સ્ટાન્ડર્ડ હવર્સ આપેલા છે એ પર યુનિટ માટેના હવર્સ આપેલા છે એટલે એને ધ્યાનમાં રાખી અને પહેલા તો 100 યુનિટ્સ માટેના હવર્સ આપણે કેલ્ક્યુલેટ કરવા પડશે એટલે જો એક એકમ માટે 400 કલાકોની જરૂરિયાત હોય તો 100 યુનિટ્સ માટે કેટલા એટલે 400 into 100 કરશો એટલે સ્ટાન્ડર્ડ હવર્સ તમને મળશે 40,000 હવર્સ બરાબર સ્ટાન્ડર્ડ હવર્સ છે એ થશે તમારા અહીંયા 40,000 હવર્સ બરાબર એના માટેનો રેટ તમને આપેલો છે 1 રૂપીસ પ્રમાણે એટલે સ્ટાન્ડર્ડ કોસ્ટ તમને મળશે 40,000 રૂપીસ બરાબર એક્ચ્યુઅલ ડિટેલ્સ તમને આપેલી છે તો એક્ચ્યુઅલ હવર્સ આપેલા છે 39,600 અને એના માટે એક્ચ્યુઅલ રેટ આપેલો છે 1.10 એટલે એના આધારે આપણે બેનું મલ્ટીપ્લિકેશન કરીએ તો એ આપણને એક્ચ્યુઅલ કોસ્ટ જાણવા મળી શકશે અને અહીંયા તમારી એક્ચ્યુઅલ કોસ્ટ થશે 43,560 ક્લિયર અહીં સુધી પહેલા નેસેસરી કેલ્ક્યુલેશન્સ આપણે કરેલું છે હવે આપણે અલગ અલગ પ્રકારના વેરિયન્સીસ કેલ્ક્યુલેટ કરવાના છે બરાબર તો વેરિયન્સીસ ની અંદર બેઝિકલી ત્રણ વેરિયન્સ અહીંયા તમારે કેલ્ક્યુલેટ કરવાના હશે બરાબર સૌથી પહેલા આપેલું છે તમને લેબર રેટ વેરિયન્સ અને રેટ વેરિયન્સ માટેની તમારી પાસે ફોર્મ્યુલા છે એક્ચ્યુઅલ હવર્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ માઈનસ એક્ચ્યુઅલ રેટ અહીંયા એક્ચ્યુઅલ હવર્સ તમને આપેલા છે 39,600 ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ આપેલો છે 1 રૂપીસ અને એક્ચ્યુઅલ રેટ છે 1.10 એટલે 1 માઈનસ 1.10 કરશો એટલે એ થશે 0.10 અને માઈનસ આવશે ઇન્ટુ 39,600 એટલે રેટ વેરિયન્સ અહીંયા આપણને જોવા મળશે -3,960 અને આન્સર માઈનસ આવે છે એટલે એને આપણે એડવર્સ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરશું ક્લિયર ત્યાર પછી લેબર એફિશિયન્સી વેરિયન્સ તો એફિશિયન્સી વેરિયન્સ માટે ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ રેટ ઇન્ટુ સ્ટાન્ડર્ડ હવર્સ માઈનસ એક્ચ્યુઅલ હવર્સ અહીંયા સ્ટાન્ડર્ડ રેટ આપણને આપેલો છે 1 રૂપીસ સ્ટાન્ડર્ડ હવર્સ કે જે આપણે કેલ્ક્યુલેટ કરેલા છે 40,000 માઈનસ એક્ચ્યુઅલ હવર્સ 39,600 એટલે 400 into 1 એટલે એફિશિયન્સી વેરિયન્સ આપણને જોવા મળશે 400 રૂપીસ ફેવરેબલ અને છેલ્લે કોસ્ટ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરીએ તો કોસ્ટ વેરિયન્સ માટે આપણી પાસે ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ હવર્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ માઈનસ એક્ચ્યુઅલ હવર્સ ઇન્ટુ એક્ચ્યુઅલ રેટ અથવા તો ડાયરેક્ટલી બી આપણે મૂકી શકીએ ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ માઈનસ ટોટલ એક્ચ્યુઅલ કોસ્ટ બરાબર અહીંયા આપણે ગણેલું છે બરાબર તો સ્ટાન્ડર્ડ હવર્સ 40,000 છે ઇન્ટુ 1 રૂપીસ સ્ટાન્ડર્ડ હવર્સ રેટ તમે કરો એટલે સ્ટાન્ડર્ડ કોસ્ટ તમને મળે છે અહીંયા 40,000 અને એક્ચ્યુઅલ કોસ્ટ આપણે કેલ્ક્યુલેટ કરેલી છે 43,560 તો આ બે વચ્ચેનો તમે ડિફરન્સ જોઈશો તો 40,000 માઈનસ 43,560 એટલે કોસ્ટ વેરિયન્સ આપણને જોવા મળશે -3,560 એડવર્સ અને એને તમે કદાચ રીકન્સાઇલ કરો તો કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે બેઝિકલી રેટ વેરિયન્સ પ્લસ એફિશિયન્સી વેરિયન્સ એટલે રેટ વેરિયન્સ અને એફિશિયન્સી વેરિયન્સ આ બંનેનું એડિશન કરશો તો એના બરાબર તમને કોસ્ટ વેરિયન્સ જોવા મળી શકે ક્લિયર એટલે આ રીતે આપણે એમને વેરીફાઈ બી કરી શકીએ અને ત્યાર પછીનું ઇલ્યુસ્ટ્રેશન 13th જોઈએ the following standards were fixed for the production of a product direct labor 3 hours into rupees 8 per hour એક કલાકના તમે 8 રૂપિયા પે કરો છો
બરાબર અને એના માટે કેટલા ટાઈમ જોઈએ છે? એક તો 3 કલાકો જોઈએ છે. હવે જો બરાબર રીતે સમજજો, અહીંયા 1 કલાક માટેનો રેટ છે એ તમને આપેલો છે 8 રૂપિયા અને 1 એકમના ઉત્પાદન માટે કેટલા કલાકોની જરૂરિયાત પડે છે? તો કે 3 કલાક. એટલે અહીંયા છે 24 રૂપીસ આપેલું છે, એ પર યુનિટ માટેનો રેટ થશે. બરાબર, 24 રૂપીસ એ પર યુનિટ માટેનો રેટ થશે અને 8 રૂપિયા છે કલાક માટેનો રેટ છે. હવે 1 એકમના ઉત્પાદન માટે 3 કલાકોની જરૂરિયાત પડે છે. 1 કલાક માટે આપણે 8 રૂપિયા ચૂકવીએ છીએ, તો 8 ગુણ્યા 3 કરો એટલે એ તમને પર યુનિટ માટેનો રેટ મળી શકે અને એ તમને અહીંયા ડાયરેક્ટલી આપેલો છે. During the year, company has produced and sold 6,000 units. Particulars for direct labor cost, whereas under total 17,500 direct hours were taken during the year for the production work, out of which rupees 12 per hour wage has been paid for 2,500 hours, and for remaining hours wages paid as per standard rate. બરાબર રીતે સમજો, થોડુંક કોમ્પ્લિકેટેડ આપેલું છે, પણ એને વ્યવસ્થિત રીતે તમે અલગ અલગ પાડતા જશો તો તમને ખ્યાલ આવી શકશે. ફાઇન્ડ આઉટ લેબર કોસ્ટ વેરિયન્સ, લેબર રેટ વેરિયન્સ એન્ડ લેબર એફિશિયન્સી વેરિયન્સ. બરાબર, ઇન્ટર સીએ ની અંદર પૂછાયેલો છે. બરાબર, આમ ત્રણ જ આ બેઝિકલી વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવાના છે. એના માટે આપણી પાસે જે ડિટેલ્સ ની આપણે જરૂરિયાત હોય એ ડિટેલ્સ આપણી પાસે પ્રોપર હોવી જોઈએ, તો તમારો આન્સર છે એ તમને પ્રોપરલી મળી શકશે. હવે જો એના માટે આપણને આપેલું છે કે એક્ચ્યુઅલ પ્રોડક્શન કેટલું થાય છે? ડ્યુરિંગ ધ યર કંપની હેઝ પ્રોડ્યુસ એન્ડ સોલ્ડ 6,000 યુનિટ. બરાબર, 6,000 યુનિટ પ્રોડ્યુસ કરેલા છે અને સેલ કરેલા છે. બરાબર, હવે અહીંયા એક યુનિટના પ્રોડક્શન માટે 3 કલાકોની જરૂરિયાત પડે છે. બરાબર, એક એકમના ઉત્પાદન માટે 3 કલાકોની જરૂરિયાત પડે છે. તો 6,000 યુનિટ માટે કેટલા કલાકોની જરૂરિયાત પડશે? એટલે એ આપણને મળશે સ્ટાન્ડર્ડ અવર્સ ફોર એક્ચ્યુઅલ પ્રોડક્શન. ખરેખર ઉત્પાદન માટેના પ્રમાણિત કલાકો, તો એ આપણને મળશે 18,000 અવર્સ. ક્લિયર? હવે એના આધારે આપણે લેબર કોસ્ટ કેલ્ક્યુલેટ કરીએ તો 1 કલાક માટે તમે 8 રૂપિયા ચૂકવો. બરાબર, 1 કલાક માટે 8 રૂપિયા ચૂકવીએ છીએ તો 18,000 કલાકો માટેના કેટલા? એટલે એ આપણને ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ મળી શકશે અને ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ થશે તમારું અહીંયા 1,44,000. બરાબર, હવે આ જ વસ્તુ કદાચ તમે બીજી રીતે પણ કેલ્ક્યુલેટ કરી શકો. બરાબર, એક એકમ માટેની પડતર કેટલી છે? 24 રૂપિયા. તો 6,000 ગુણ્યા 24 કરશો તો બી કદાચ તમને આ જ આન્સર મળશે. બરાબર, એક એકમ માટેની પડતર પણ આપણને ડાયરેક્ટલી આપી દીધેલી છે, એટલે 24 ગુણ્યા 6,000 એકમો કરીએ તો બી આપણને સ્ટાન્ડર્ડ કોસ્ટ છે એ 1,44,000 રૂપીસ જ મળશે. ક્લિયર? અને એક્ચ્યુઅલ કોસ્ટ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો જો હવે એમાં બરાબર રીતે ધ્યાન રાખજો, એક્ચ્યુઅલ લેબર કોસ્ટ. હવે એના માટે તમને શું કીધેલું છે? બરાબર, તો એના માટે આપણને કીધેલું છે કે ખરેખર 17,500 કલાકો દરમિયાન કાર્ય કરવામાં આવેલું હતું, આઉટ ઓફ which ₹12 per hour wage has been paid for 2,500 hours. એટલે 2,500 કલાકો માટે 12 રૂપિયા પ્રમાણે તમે રેટ પે કરેલો છે. તો એ 2,500 કલાકોના 12 રૂપિયા પ્રમાણે થશે 30,000 રૂપીસ. અને બાકીના જે કલાકો છે તો બાકીના કલાકો કેવી રીતે મળશે? તો એક્ચ્યુઅલ અવર્સ આપણને આપેલા છે 17,500. હવે 17,500 માંથી 2,500 કલાકોના 12 રૂપિયા પ્રમાણે ચૂકવેલા છે અને બાકીના કલાકો માટે
સ્ટાન્ડર્ડ રેટ પ્રમાણે ચૂકવેલા છે અને સ્ટાન્ડર્ડ રેટ તમને અહીંયા આપેલો છે 8 રૂપિયા. તો 15,000 કલાકોના 8 રૂપિયા પ્રમાણે થશે 1,20,000. એટલે અહીંયા તમારી ટોટલ actual labor cost થશે 1,50,000 રૂપીસ. ક્લિયર? સમજાય છે? આ ગણતરી ખાસ સમજજો અને આ ગણતરી તમને ખરેખર સમજાઈ ગયેલી હશે તો બાકીના ત્રણે ત્રણ વેરિયન્સ છે તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. હવે આપણે જોઈએ એ વન બાય વન. સૌથી પહેલા તો લેબર કોસ્ટ વેરિયન્સ, અને કોસ્ટ વેરિયન્સ માટે ફોર્મ્યુલા છે આપણી પાસે સ્ટાન્ડર્ડ કોસ્ટ માઈનસ એક્ચ્યુઅલ કોસ્ટ. તો અહીંયા સ્ટાન્ડર્ડ કોસ્ટ આપણને મળે છે 1,44,000, એક્ચ્યુઅલ કોસ્ટ છે 1,50,000. એટલે 1,44,000 માઈનસ 1,50,000 એટલે કોસ્ટ વેરિયન્સ જોવા મળશે -6,000. એડવર્સ પછીનું કેલ્ક્યુલેટ કરશો લેબર રેટ વેરિયન્સ. હવે રેટ વેરિયન્સ માટે તમારી પાસે ફોર્મ્યુલા છે એક્ચ્યુઅલ હવર્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ માઈનસ એક્ચ્યુઅલ રેટ. હવે જો અહીંયા એક્ચ્યુઅલ હવર્સ માટે આપણે જોયેલું છે કે બે પ્રકારના રેટ એપ્લાય કરીએ છીએ. એટલે 2500 કલાકો માટે 12 રૂપિયા છે અને 15,000 કલાકો માટે 8 રૂપિયા છે. એટલે બંને માટે ત્યાં તમારે અલગ અલગ કેલ્ક્યુલેટ કરવું પડશે રેટ વેરિયન્સ. તો 2500 કલાકો માટેનું રેટ વેરિયન્સ એના માટે તમે લેશો 2500 કલાકો માટે એટલે અહીંયા એક્ચ્યુઅલ હવર્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ માઈનસ એક્ચ્યુઅલ રેટ. તો 2500 કલાકો માટે સ્ટાન્ડર્ડ રેટ 8 રૂપિયા છે અને એક્ચ્યુઅલ રેટ 12 રૂપિયા છે. એટલે -4 into 2,500 એટલે -10,000 થશે. અને બાકીના 15,000 કલાકો માટે આપણે જોઈએ તો 15,000 કલાકો માટે સ્ટાન્ડર્ડ રેટ 8 રૂપિયા અને એક્ચ્યુઅલ રેટ બી કેટલો આપણે લીધેલો છે 8 રૂપિયા. એટલે 8 - 8 એટલે 0 into 15,000 એટલે એ આપણને 0 જોવા મળશે. એટલે રેટ વેરિયન્સ અહીંયા તમને ટોટલ જોવા મળશે -10,000 એડવર્સ. સમજાય છે? ખાસ ધ્યાન રાખજો અહીંયા 2500 કલાકો માટે પણ સ્ટાન્ડર્ડ રેટ અને એક્ચ્યુઅલ રેટ અલગ છે. મીન્સ કે અહીંયા સ્ટાન્ડર્ડ રેટ તો બંનેમાં સેમ જ છે પણ એક્ચ્યુઅલ રેટ આપણે 2500 કલાકો માટે પણ અલગ લીધેલો છે અને 15,000 કલાકો માટે પણ અલગ લીધેલો છે. એટલે બંને માટે તમારે ત્યાં અલગ અલગ રેટ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવાની જરૂરિયાત પડશે. ક્લિયર? અને છેલ્લે તમે કેલ્ક્યુલેટ કરશો લેબર એફિશિયન્સી વેરિયન્સ. તો એફિશિયન્સી વેરિયન્સ માટેની ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ રેટ ઇન્ટુ સ્ટાન્ડર્ડ હવર્સ માઈનસ એક્ચ્યુઅલ હવર્સ. તો અહીંયા સ્ટાન્ડર્ડ હવર્સ તમારી પાસે અવેલેબલ છે 18,000 હવર્સ માઈનસ એક્ચ્યુઅલ હવર્સ 17,500. એટલે 500 ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ 8 રૂપીસ. એટલે એફિશિયન્સી વેરિયન્સ આપણને જોવા મળશે અહીંયા 4,000 ફેવરેબલ. અને વેરીફાઈ તમે કરશો અહીંયા -10,000 પ્લસ 4,000 એના બરાબર કોસ્ટ વેરિયન્સ -6,000 જોવા મળી શકશે. એટલે આ રીતે તમારું એ રીકન્સાઇલેશન પણ થતું જોવા મળશે. એટલે થોડુંક કોમ્પ્લિકેટેડ છે. બરાબર રીતે તમે આ સમને સમજશો તો તમને એકદમ ઇઝીલી ખ્યાલ આવી શકશે. અધરવાઇઝ અહીંયા ભૂલ પડવાની 100% શક્યતા રહેલી છે. ક્લિયર?